ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બીટનો ઉપયોગ કરીને સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવિચ ઢોકળા બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક વાટકામાં સોજી લેવાનો, તો જે મોટો સોજી આવે એ યુઝ કરવાનો છે. પછી આમાં અડધો કપ ખાટું દહીં ઉમેરવાનું. આની સાથે જ આપણે અડધો કપ પાણી એડ કરવાનું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આને મિક્સ કરીને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનું. 15 થી 20 મિનિટ પછી સોજીને એકવાર હલાવી લેવાનો અને તમે જોઈ શકો છો સરસ રીતે આ સોજી પલળી ગયો છે. તમારે જો સવારે નાસ્તામાં આ ઢોકળા બનાવવા હોય તો તમે સોજીને રાત્રે પણ પલાળીને રાખી શકો છો. હવે અત્યારે જ આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આની સાથે જ 2 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવાનું છે. સિંગ તેલના બદલે તમે બીજું કોઈ તેલ પણ લઈ શકો છો. અને ગરમ કર્યા વગરનું કાચું તેલ જ ઉમેર્યું છે. હવે આને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ ખીરાને આપણે 3 ભાગમાં વહેંચી દેવાનું છે, કેમ કે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીએ છીએ. તમે જો સાદા સિમ્પલ સફેદ ઢોકળા બનાવતા હોય તો આમાં જ તમારે ઈનો નાખીને સફેદ ઢોકળા બનાવી દેવાના. તો અત્યારે આને 3 સરખા ભાગમાં વહેંચી દેવાનું છે. અત્યારે આપણે આ 2 વાટકા સાઈડમાં મૂકી દઈશું અને આ જે 1 વાટકામાં આપણે ખીરું લીધું છે એમાં આપણે ઈનો ઉમેરવાનો છે અને સાથે જ ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. તો આટલા માપમાં આપણે અડધી ચમચી ઈનો એડ કરવાનો અને ઈનોની ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારે ઈનોના બદલે ખાવાનો સોડા યુઝ કરવો હોય તો પણ કરી શકાય, પણ જ્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોઈએ ત્યારે સોડા કરતાં ઈનોથી રિઝલ્ટ વધારે સારું મળતું હોય છે. આની સાથે જ મેં બીજા પણ ઘણા બધા અલગ અલગ ટાઈપના ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમને બીજી રેસીપી જોવા મળી જશે. અત્યારે ખીરું થોડું ઘટ છે તો બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું. ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે. તો ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે કોઈ પણ સ્ટીલની કે પછી જે ઢોકળિયાની થાળી હોય છે એ લેવાની અને એમાં થોડું તેલ લગાવી દેવાનું છે. હવે જે ખીરું તૈયાર કર્યું છે એ આમાં લઈ લેવાનું. તો હવે જે પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એને પણ ચેક કરી લેવાનું. તો પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એ પછી ઢોકળાની થાળી આમાં મૂકવાની છે અને આ લેયરને આપણે 3 થી 4 મિનિટ માટે સ્ટીમ કરવાનું. હવે ઢોકળાનું એક લેયર સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે એક નાની વટકી જેટલું બીટ સમારીને લેવાનું અને મિક્સરમાં આને પાણી નાખ્યા વગર જ આપણે ક્રશ કરવાનું છે. તમારે આને છીણીને યુઝ કરવું હોય તો પણ કરી શકાય. તો આ બીટને આપણે પાણી વગર આ રીતે સરસ વાટી લેવાનું છે અને આને પલ્સ મોડ ઉપર વાટવાનું. તો જેમ કે આપણે બીટને છીણીને યુઝ કર્યું હોય એવું આનું ટેક્સચર આવી જશે. હવે બીજા ભાગમાં આપણે આ જે બીટ વાટીને રાખ્યું છે એ એડ કરવાનું. પહેલાં બીટની પ્યુરીને આમાં મિક્સ કરી દેવાની છે. તો આમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર પણ એડ કરવાની જરૂર નથી, કેમ કે બીટથી જ એકદમ સરસ નેચરલ આનો કલર આવી જતો હોય છે. તો આ ઢોકળા એકદમ સરસ કલરફુલ તો બને છે, સાથે જ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તો આ રીતે આ મિક્સ થઈ જાય એટલે આમાં પણ આપણે અડધી ચમચી ઈનો એડ કરી દેવાનો છે. તો અહીંયા તમે બ્લુ કે ગ્રીન કોઈ પણ ઈનો લઈ શકો છો અને ઈનોની ઉપર પાણી એડ કરવાનું. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે. આપણે આમાં બીટ પણ એડ કર્યું છે એટલે બીજું પાણી આમાં એડ કરવાની જરૂર નથી. હવે જે લેયર આપણે બાફવા માટે મૂક્યું હતું એની ઉપર આને એડ કરવાનું. આ રીતે એને સરસ લેવલમાં કરી દેવાનું. હવે આ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ત્રીજું લેયર પણ તૈયાર કરી દેવાનું છે. તો સેમ જે રીતે આપણે પહેલું લેયર તૈયાર કર્યું એ જ રીતે આ લેયર તૈયાર કરવાનું. તો આમાં અડધી ચમચી ઈનો ઉમેરવાનો. ઈનોની ઉપર પાણી એડ કરીને આને મિક્સ કરી દેવાનું અને પછી આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જરૂર પ્રમાણે પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. 3 મિનિટ પછી ઢાંકણ હટાવીને આના ઉપર ત્રીજું લેયર એડ કરવાનું છે. પછી ઢોકળાની ઉપર થોડું કાશ્મીરી મરચું અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. તમારે કાળા મરીનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય. અને અત્યારે મેં આમાં લીલા કે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. તમારે લીલું કે લાલ મરચું યુઝ કરવું હોય તો લાલ મરચું યુઝ કરવું હોય તો બીટની સાથે એડ કરવાનું અને લીલા મરચાં યુઝ કરવા હોય તો તમે વ્હાઇટ લેયરમાં એડ કરી શકો છો. હવે આને ઢાંકીને 7 થી 8 મિનિટ માટે સ્ટીમ કરવાના. ગેસ ધીમો કરીને હવે ઢોકળાને ચેક કરી લેવાના.
તો આ ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. તમે ટૂથપીકથી કે ચપ્પાની મદદથી ઢોકળાને ચેક કરો ત્યારે એકદમ સરસ સાફ નીકળવું જોઈએ. હવે આ ઢોકળાને આપણે 15થી 20 મિનિટ માટે ઠંડા થવા દેવાના અને પછી કટ કરવાના છે. ઢોકળા ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળાના લેયર બનીને તૈયાર થયા છે. આ ઢોકળાને તમારે આ થાળીમાં રાખીને જ વઘાર કરવો હોય તો પણ કરી શકાય, અને આને એક બીજા વાસણમાં લઈને પછી આમાં વઘાર એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે. સિંગતેલના બદલે તમે બીજું કોઈ તેલ પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરવાની. રાઈ તતડે એટલે ગેસ બંધ કરીને આમાં થોડું જીરું એડ કરવાનું અને આની સાથે જ થોડા તલ એડ કરી દેવાના છે. પછી આના ઉપર સમારેલી કોથમીર એડ કરવાની અને હવે ઢોકળાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો આ આપણા બીટનો ઉપયોગ કરીને બનાવેલા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર છે. તમે આને આમ જ કે પછી ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ બીટવાળા સેન્ડવિચ ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.